ફરીની એકવાર બટલર પોલિટેકનિકના મિકેનિકલ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા આ બીજો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ એક અમેઝિંગ પ્રોજેક્ટ છે અને કાઇનેટિક એનર્જી સેવિંગ એવા આ પ્રોજેક્ટનું નામ છે. આ ફ્લાયવ્હીલ લગાવવામાં આવ્યું છે. આની ખાસિયત એ છે કે જ્યારે સાયકલ ચાલતી હોય અને પછી તમે એને ધીમી કરો ત્યારબાદ તમારે એને ફરીથી પેડલ મારી અને જોર કરી અને ચાલુ કરવી પડે છે. પણ જ્યારે આ વસ્તુ આ સિસ્ટમ આ અમારા વિદ્યાર્થીઓ પ્રફુલ્લ, અભિષેક અને રોહન એ ત્રણેય ખૂબ જ મહેનત કરીને પ્રોજેક્ટ બનાવ્યો છે. ત્યારે આ સાયકલ તમે ધીમી કરો ત્યારે આ કાઇનેટિક એનર્જી એમણે એવી સિસ્ટમ બનાવી છે કે આમાં સેવ થાય છે અને જ્યારે તમારે ફરીથી સ્પીડમાં પેડલ મારવાની જરૂર થતી નથી, પણ એ તમારી સાયકલ ધીમી થયા પછી એની જાતે જ ઓટોમેટિક આગળ ચાલે છે. અને આ ગાઈડ કરવા માટે અમારા જે ફેકલ્ટીઝ છે શીતલબેન અને નલિનીબેન, એમણે તેમને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે, ગાઈડ કર્યું છે. અમારા આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ ડેવિડ સાહેબ એમણે પણ પ્રોત્સાહન આપ્યું છે. અને સિગ્મામાં જ્યારે આ પ્રોજેક્ટ લઈને ત્યાં ગયા ત્યારે દરેક પ્રોજેક્ટમાંથી આ પ્રોજેક્ટને ધ બેસ્ટ પ્રોજેક્ટનો એ લોકોએ બિરુદ આપ્યું અને એના માટે અમે ખૂબ જ અભિમાન અથવા તો ગૌરવ અમે અનુભવીએ છીએ. અને બટલર પોલિટેકનિકની અંદર આવા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. અત્યારે આ પ્રોજેક્ટ જે પહેલે આપણે પ્રોજેક્ટ જોયો, આપણે એ પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટ દરેક પ્રોજેક્ટ માટે વિદ્યાર્થીઓ એ પોતાના ખર્ચે કરે છે, પણ જ્યારે આ સુંદર કામ કર્યું છે ત્યારે બટલર પોલિટેકનિકે તેમને બાંહેધરી આપી છે કે જે કંઈ પણ પ્રોજેક્ટ તમે કરશો એનો ખર્ચો અત્યાર સુધી વિદ્યાર્થીઓ પોતે ભોગવતા હતા અને એના માટે એવું થતું હતું કે વિદ્યાર્થીઓ ઓછા પ્રોજેક્ટ કરતા હતા કારણ કે ખર્ચો પોતે લેવાનો. પરંતુ અમે એમને પ્રોત્સાહન આપવા માટે જાહેર કર્યું છે કે જે કંઈ પણ ખર્ચો થશે, આની પાછળ લગભગ 8 થી 10 હજાર ખર્ચો થયો છે, એટલે જે કંઈ ખર્ચો થશે એનો 50% અડધો ખર્ચો એ સંસ્થા ભોગવશે અને અડધો ખર્ચો વિદ્યાર્થીઓ પોતે ઉમેરશે. અને એટલા માટે અમે વિદ્યાર્થીઓને અભિનંદન આપીએ છીએ, ફેકલ્ટીઝને અભિનંદન આપીએ છીએ, પ્રિન્સિપાલને અભિનંદન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.